હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? લોકડાઉનમાં ઘરમાં જ રહો છો ને, અને ઘરમાં રહીને સુરક્ષિત રહો. ઓકે, તો ચલો હવે આપણે સ્વાધ્યાય 8.4માં ક્વેશ્ચન નંબર 5 નો 8મો ક્વેશ્ચન જોઈએ. હવે 8મો ક્વેશ્ચનમાં આપણને જે આપ્યું છે તે કે sin a પ્લસ cos a, sin a પ્લસ cosec a હોલ સ્ક્વેર प्लस cos a प्लस sec a होल स्क्वायर बराबर 7 प्लस 10 a स्क्वायर प्लस cot स्क्वायर a साबित करवानुं छे. क्वेश्चन घणो लांबो छे, खास ध्यान રાખજો કે sin a प्लस cosec a નો હોલ સ્ક્વેર પ્લસ cos a plus sec a નો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 7 પ્લસ tan સ્ક્વેર a પ્લસ cot સ્ક્વેર a સાબિત કરવાનું છે. તો આપણે અહીંયા LHS લઈએ. તો LHS ઇક્વલ ટુ આપણને આપ્યું છે કે sin a પ્લસ cos a હોલ સ્ક્વેર પ્લસ cos a પ્લસ sec a હોલ સ્ક્વેર. હવે આપણે અહીંયા a પ્લસ b ના વર્ગનું વિસ્તરણ જાણીએ છીએ. તેમ તો કે પહેલા પદનો વર્ગ તો કે sin સ્ક્વેર a પ્લસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું. અહીંયા cosec છે આપણે, તો 2 sin a into cosec a પ્લસ બીજા પદનો વર્ગ cosec સ્ક્વેર a. રાઈટ. હવે સેમ વસ્તુ આ બીજા પદનું વિસ્તરણ કરવાનું છે. તો કે cos સ્ક્વેર a प्लस 2 cos a into sec a प्लस बीजा पदनो वर्ग like sec square a. राइट. तो कि a प्लस बीना वर्गना विस्तारनी जेम કે પહેલા પદનો વર્ગ પ્લસ નું પ્લસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પ્લસ બીજા પદનો સ્ક્વેર. તો સેમ વે અહીંયા પહેલા પદનો વર્ગ પ્લસ નું પ્લસ 2 ગુણ્યા પહેલા ગુણ્યા બીજું પ્લસ બીજા પદનો સ્ક્વેર. હવે આપણે અહીંયા sin square a as it is plus sin અને cosec પરસ્પર વ્યસ્ત છે અને બે વ્યસ્તનો ગુણાકાર 1 થાય. રાઈટ. કે sin a * cosec a આપણે અગાઉ શીખવાડ્યું પહેલા જ લેક્ચરમાં જ્યારે મેં સૂત્રો કર્યા હતા ત્યારે કીધું કે sin a * cosec બંને પરસ્પર વ્યસ્ત હોય એટલે એનો ગુણાકાર કેટલો થાય 1. તો ચલો 2 ના 2 sin a * cosec a બરાબર 1 પ્લસ cosec square a as it is plus cos square a as it is plus 2 ના 2 cos અને sec પરસ્પર વ્યસ્ત છે એમનો ગુણાકાર પણ 1 થાય પ્લસ sec square a. હવે અહીંયા જુઓ કે 2 એકુ 2 2 એકુ 2 એટલે 2 ને 2 કેટલા થઈ જાય છે 4. હવે એટલે પહેલા આપણે અહીંયા લખશું 4 2 को 2 प्लस 2 को 2 4 और बाकी नाम sin स्क्वायर a प्लस cos स्क्वायर. तो sin स्क्वायर a प्लस cos स्क्वायर a बराबर આપણે શું જાણીએ છીએ 1 તો બરાબર પ્લસ 1. और બાકીનું જે વધ્યું એ cosec સ્ક્વેર a પ્લસ sec સ્ક્વેર a વધે છે. રાઈટ. હવે 4 ને 1 5. હવે આપણે અહીંયા નજર જવા દેવાની છે સાબિતીમાં શું સાબિત કરવાનું છે. તો સાબિત જે કરવાનું છે 7 પ્લસ tan સ્ક્વેર પ્લસ cot સ્ક્વેર. હવે આપણે તો અહીં 4 ને 5 આયા. હવે cosec રાખવાનો નથી પણ ત્યાં tan કે cot tan અને cot લાવવાના છે. તો આપણે નિત્યસમ આપણે જાણીએ છીએ કે cosec સ્ક્વેર a minus cot સ્ક્વેર a બરાબર 1. cosec સ્ક્વેર a minus cot સ્ક્વેર a બરાબર 1. તો એના ઉપરથી cosec સ્ક્વેર a બરાબર 1 પ્લસ cot સ્ક્વેર a પ્લસ ના પ્લસ. હવે sec સ્ક્વેર a તો sec સ્ક્વેર a minus tan સ્ક્વેર a બરાબર 1. તો એના ઉપરથી આપણે sec સ્ક્વેર a બરાબર શું થાય 1 પ્લસ tan સ્ક્વેર a. તો 1 પ્લસ tan સ્ક્વેર a તો બરાબર 5 પ્લસ 1 6 પ્લસ 1 7 પ્લસ cot સ્ક્વેર a પ્લસ tan સ્ક્વેર a જે આપણે સાબિત કરવાનું છે તે આપણે આવી ગયો.
તો ઇક્વલ ટુ આર એચ એસ, રાઈટ. ફરીથી આપણે જોઈ લઈએ. ચલો, પહેલા તો આપણે શું લખ્યું? LHS. ત્યારબાદ a પ્લસ b ના વર્ગનું જે વિસ્તરણ કરો છો તે રીતે પહેલા પદનો વર્ગ પ્લસનું પ્લસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પ્લસ બીજા પદનો વર્ગ. સેમ વે પહેલા પદનો વર્ગ પ્લસના પ્લસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પ્લસ બીજા પદનો વર્ગ. ત્યારબાદ આપણે સાઇન અને કોસેક બંને વ્યસ્ત છે એટલે એનો ગુણાકાર કેટલો? તો કે 1. સેમ વે cos અને sec પણ વ્યસ્ત છે તો એમનો ગુણાકાર પણ કેટલો? 1. તો sin square as it is 2 ના 2 sin into cosec 1 cosec square a plus cos square a plus ના plus cos into sec કેટલું થાય? 1 plus sec square a. अब 2 ને 2 4 sin square a plus cos square a બરાબર 1 એટલે પ્લસ 1. બાકી વધે છે cosec square a plus sec square a. તો 4 ને 1 5. હવે આ 4 ને 1 આપણે અહીંયા 5 આવી ગયું. હવે ફાઇનલ આન્સર cosec અને sec માં નથી લાવવાનો પણ tan અને cot માં લાવવાનો છે. એટલે cosec square a બરાબર 1 plus cot square a. sec square a બરાબર 1 plus tan square a. તો 5 ને 6 ને 7 plus cot square a plus tan square a. તો ઇક્વલ ટુ RHS, રાઈટ. હવે આગળ એક ક્વેશ્ચન લઈએ આપણે. હવે જે ક્વેશ્ચન નંબર 9 છે એ મેં તમને અગાઉ જે દાખલા શીખવાડ્યા એ પ્રમાણેનો છે. એટલે ક્વેશ્ચન નંબર 9 તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે. એટલે હવે લાસ્ટ ક્વેશ્ચન આખા ચેપ્ટરનો આપણે સૌથી છેલ્લો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 10. કે 1 minus tan square a upon 1 plus cot square a equal to 1 minus tan a upon 1 minus cot a whole square equal to tan square a સાબિત કરવાનું છે. કે 1 minus tan square a upon 1 plus cot square a equal to 1 minus tan a upon 1 minus cot a whole square equal to tan square a સાબિત કરવાનું છે. તો હવે અહીંયા LHS ને RHS ન લઈ શકીએ કારણ કે LHS ને RHS નું તો બેસ્ટ સાઈડ હોય. અહીંયા આપણે LHS કે RHS એવો કોઈ ઉલ્લેખ કરશો નહીં પણ બરાબરની જે પહેલા છે આપણે લખીએ કે 1 minus tan square a upon 1 plus cot square a. હવે આપણે જાણીએ છીએ લાસ્ટ આન્સર આપણે 10 માં લાવવાનો છે તો અહીંયા તો 1 minus tan square a as it is રાખીએ. અહીંયા 1 ના 1. હવે cot ને tan માં ફેરવું હોય તો cot છે tan નો વ્યસ્ત છે એટલે એના બદલે આપણે લખી શકીએ 1 upon tan square a. તો ચાલો 1 minus tan square a છેદમાં હવે tan square આપણે શું આવશે? લસા. tan square શું આવશે? લસા. સોરી અહીંયા આપણે ક્વેશ્ચન અહીંયા પ્લસ છે અહીંયા પણ આપણે પ્લસ અહીંયા પ્લસ. હવે tan square લસા લઈએ તો tan square a into 1 એટલે tan square a plus 1 upon tan square a. હવે અહીંયા કેટલા પદ થયા? તો કે 3 પદ. પહેલું પદ પછી આની નીચે કઈ પદ નથી એટલે આ ત્રીજું પદ અને આ ચોથું પદ થાય. તો નીચેની નીચે જે પદ હોય એને આપણે ઉપર લઈ જઈ શકાય. તો બરાબર 1 plus tan square a ગુણ્યા આ tan square a ઉપર આવી જશે
છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર. તો 1 પ્લસ ટેન સ્ક્વેર એ 1 પ્લસ ટેન સ્ક્વેર એ કટ, તો બરાબર ટેન સ્ક્વેર એ નંબર 1 આપીશું. જો આ આન્સર છેલ્લો જે આન્સર છે એના જેટલો આવી ગયો. ફરીથી જોઈ લઈએ કે 1 પ્લસ ટેન સ્ક્વેર એ अपन 1 प्लस cot स्क्वेर આપ્યું છે. ફાઇનલ આન્સર શેમાં લાવો છે તો કે 10 માં. તો આ જે cot છે ને આપણે શેમાં ફેરવ્યું 10 માં. આ 10 માં ફેરવ્યા પછી એટલે કે cot ના બદલે 1/10 સ્ક્વેર a. ત્યારબાદ 10 સ્ક્વેર લસા લીધો એટલે 10 સ્ક્વેર a પ્લસ 1/10 સ્ક્વેર a. નીચેની નીચે પદ હોય પદ ક્યાં જતું રહે ઉપર. તો આ 10 સ્ક્વેર એને આપણે ક્યાં લઈ ગયા ઉપર, રાઈટ. તો 1 પ્લસ ટેન સ્ક્વેર એ 1 પ્લસ ટેન સ્ક્વેર ઉડી જાય છે એટલે આપણે વધે છે ટેન સ્ક્વેર એ. હવે જે બીજા નંબરનું જે પદ આપ્યું છે એના ઉપર ચલો 1 માઇનસ ટેન એ અપન 1 માઇનસ કોટ એ હોલ સ્ક્વેર. હવે અહીંયા આપણે 1 માઇનસ ટેન એ આન્સર લાવો છે 10 માં એટલે આપણે અહીંયા થશે કે 1 માઇનસ 1/10, રાઈટ. તો 1 માઇનસ 10 એઝ ઇટ ઇઝ. આ 10 એ લસાવશે એટલે 10 એ માઇનસ 1 અપન 10a હોલ સ્ક્વેર, રાઈટ. હવે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું તમારે કે નીચેનું નીચે જે પદ હોય ને આપણે ક્યાં લઈ જઈએ છીએ ઉપર. ઓકે, તો આપણે એને પહેલા ઉપર લઈ જઈએ. 1 માઇનસ 10a ગુણ્યા આ 10 એને ક્યાં લઈ જઈએ ઉપર એટલે 10a નીચે 10a માઇનસ 1. હવે આપણે આ આખા પદની માટે વર્ગ છે. આ આખા પદની માટે શું આપ્યો છે વર્ગ આપ્યો છે. હવે અત્યાર સુધી આપણે જોયું કે 1 માઇનસ 10a ની નીચે 1 માઇનસ 10a હોય તો ઉડી જાય, પણ અહીંયા 1 માઇનસ 10a ની નીચે 10a માઇનસ 1 છે. તો આ સમયે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો નીચે 10a માઇનસ 1 છે, ઉપર 1 માઇનસ 10a છે. એટલે જો અહીંયા 10a માઇનસ 1 કરવું હોય તો મારે અહીંયા આગળ માઇનસ કોમન કાઢવું પડે. તો આપણે માઇનસ કોમન કાઢીએ અને હવે આવશે 10a માઇનસ 1. પાછળ તો 10a છે જ, છેદમાં 10a માઇનસ 1, રાઈટ, હોલ સ્ક્વેર. હવે જો 10a માઇનસ 1 10a માઇનસ 1 શું થઈ જાય છે ઉડી જાય છે. તો આપણે અહીંયા વધે છે માઇનસ 10a હોલ સ્ક્વેર. હવે તમે જાણો છો કે માઇનસ 2 નો વર્ગ કેટલો 4, પ્લસ કે માઇનસ તો કે પ્લસ. વર્ગ હંમેશા કેવો થાય પ્લસ. તો માઇનસ 10a નો સ્ક્વેર આપણે થશે 10 સ્ક્વેર a. નંબર 2. તો આ પણ જે 10 સ્ક્વેર એ સાબિત કરવાનું છે એટલું આવી ગયું. તો આપણે લખી શકીએ કે 1 અને 2 પરથી જે સાબિત કરવાનું છે આટલા બરાબર આટલા બરાબર આટલા, રાઈટ. હવે આશા રાખું છું કે આખા ચેપ્ટરમાં તમને ખ્યાલ આવી ગયો હશે. આ સાથે આપણે અહીંયા ચેપ્ટર શું થાય છે પૂરું થાય છે, રાઈટ. અને હજી પણ જો ક્યાંય કોઈ ડાઉટ હોય તો દર વખતે જેમ હું તમને મારો કોન્ટેક્ટ નંબર આપું છું એના ઉપર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને આજે પણ તમે નંબર લખી લો. અંકલ સર મોબાઈલ નંબર 9909510648. ઓકે, થેન્ક યુ.